નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટણ સેવાભાવી મહિલા મંડળ દ્વારા ગૌ માતા સેવા અંતર્ગત 5 મણ લાડુ તૈયાર કરી સેવા કરાઈ। વિકલાંગ ગૌ સેવા વાવ થરાદ ભડવેલના અધ્યક્ષ આરસી ચૌહાણની આગેવાની હેઠળ ગાયોને રેડિયમ બેલ્ટ બાંધવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો। રાત્રે હાઈવે પર રખડતી ગાયો સાથે થતા અકસ્માતો અટકાવવા અને ગૌમાતાનું જીવન બચાવવાનો આ સેવાનો મુખ્ય હેતુ રહ્યો। આ કાર્યક્રમમાં પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદની પૂનમબેન રાવળ મહિલા ટીમ સાથે ઉપસ્થિત રહ્યા હતા। પૂનમબેન રાવળે ગૌ સેવા જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં વધુ મહિલાઓ આગળ આવે તેવી અપીલ કરી। ગૌમાતા સુરક્ષા અને માનવ જીવન બચાવતી આ સેવા સર્વત્રથી અભિનંદનને પાત્ર બની છે। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। આજે વાવ થરાદ જિલ્લામાંથી આરસી ચૌહાણ એમને એક એટલી બધી માનવતા પશુઓ પ્રત્યે કે જે મારી સાથે આખી બહેનોની ટીમ છે એ હવે નજીક ઉત્તરાયણનો ખૂબ સરસ પર્વ આવી રહ્યો છે। એ નિમિત્તે આજે હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા ખાતે આ બહેનોની ટીમ જે ગોળના સરસ લાડુ બનાવીને આ ગાયોને માટે ખવડાવવા માટે આવ્યા છે અને આખી ટીમ એ સેવાના ભાવથી કે આજે વાવ થરાદ જિલ્લાથી તેમને એટલો બધો ભાવ કે પાટણ હરિઓમ ગૌશાળા ગૌ હોસ્પિટલ અનાવાડા ખાતે આ સરસ મજાની એક સેવા થઈ રહી છે અને એ નિમિત્તે આજે તમામ આ બીમાર આ ગૌ માતાને આજ ગોળના સરસ લાડુ બનાવીને આખી ટીમ ખવડાવે છે। સૌને ગૌ માતા ખૂબ સુખી રાખે। સૌને જય ગૌ માતા।